નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 1 એટલે કે ક્યુ ફોર ક્વેશ્ચન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો બીજો ભાગ છે, તેમાં તમામ વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. શરૂઆત કરીએ ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 1ના ક્યુ ફોર ક્વેશ્ચનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો શરૂઆત કરીએ. એક્ટિવિટી 1A, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં જે ડાયલોગ આપેલો છે જે તમારે વાંચવાનો છે ધ્યાનપૂર્વક, અને જે નીચે ટેબલ આપેલું છે તેને તમારે પૂર્ણ કરવાનું છે. તો આપણે તે ટેબલ જોઈશું. ડેટ ઓફ બર્થ તો 9th સપ્ટેમ્બર 1965. પ્રોફેશન તો ફ્લાઇટ એન્જિનિયર. કન્ટ્રી ઓફ ઓરિજિન તો ઇન્ડિયા. વર્ક એટ NASA. ગ્રેજ્યુએશન ફ્રોમ Florida Institute of Technology. Birthday place Ohio. Inspired by Mahatma Gandhi. Special item she brought with her during her first space journey. The Bhagavad Gita, a small ideal of Ganesha, and a letter written in Hindi by her father. ત્યાર પછી છે એક્ટિવિટી 1B, ફિલિંગ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીં બ્રેકેટ્સની અંદર તમને શબ્દો આપેલા છે, જેમને તમારે અહીં બ્લેન્ક આપેલી છે તેમાં તમારે પૂર્ણ કરવાનો છે, એટલે કે આખો સંવાદ પૂર્ણ કરવાનો છે. જોઈએ. રાજીવ, હાય દિશા, ગુડ મોર્નિંગ. Disha says, good morning, we have weeks, holidays. What is your plan? Rajiv says, I would visit some hill station. Disha says, wow, I was also thinking the same. Let's get tickets booked for the Sathya Express. Rajiv says, contain which places will you visit? Disha says, Kullu Manali and Simla. Rajiv says, can we get from Delhi? Disha says, we can get luxury coaches from Delhi. Rajiv says, how much does it cost? Disha says, nearly ₹20 each on buy. ત્યાર પછી એક્ટિવિટી 1C, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં તમારે બ્રેકેટ્સ એટલે કે કૌંસમાંથી શબ્દો લખી અને આખો ડાયલોગ પૂર્ણ કરવાનો છે. જોઈએ. અજય સેઝ, ટુડે માય મમ્મી બોટ મેંગોઝ. ભાવેશ સેઝ, આઈ લાઇક મેંગો વેરી મચ. અજય સેઝ, આઈ નો ધેટ એન્ડ ધીસ ઇઝ ફોર યુ. ભાવેશ સેઝ, wow, thank you, I will eat all of them. Ajay says, I have something for you. Bhavesh says, what's it? Ajay says, a bunch of grapes. Bhavesh says, okay, but I don't like grapes. Ajay says, okay, here is a basket of apples. Bhavesh says, thank you so much. Activity 2A, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જોઈએ. અહીં પેરેગ્રાફ આપેલો છે જેને વાંચી ક્વેશ્ચન આન્સર લખવાના છે. હુ આર ફ્રેન્ડ્સ? હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ.
Whose birthday is today? It is Rita's birthday today. When will Hetal go to Rita's home? Rita will go there in the evening. ચાલો બીજો પેરેગ્રાફ આપેલો છે તે પરથી ક્વેશ્ચન આન્સર. Who will go to જામનગર? તો રમાકાંત will go to જામનગર. Whose marriage? રમાકાંત's cousin marriage. When will he go for marriage? He will go for marriage on Sunday. ચાલો ત્રીજો પેરેગ્રાફ છે તેના પરથી ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન બનાવવાના છે અને આન્સર પણ બનાવવાના છે. તો જોઈએ. Who will go to અહેમદાબાદ? Jay will go to Ahmedabad. Where will he visit? He will visit the science city. How will he go? He will go there by train. Activity 2B. Study the following information from 5 questions and answer them. તો જોઈએ. અહીં તમને કોષ્ટક આપેલું છે તે પરથી આપણે 5 ક્વેશ્ચન આન્સર લખવાના છે. એક એક્ઝામ્પલમાં તો આપેલું છે નંબર 1. When was Rakesh Sharma born? Rakesh Sharma was born on 13/1/1949. Number 2. Where was Kalpana Chawla born? Kalpana Chawla was born in Karnal. Number 3. Where was Rakesh Sharma born? Rakesh Sharma was born in Patila. Number 4. Where did Rakesh Sharma work? Rakesh Sharma worked in the Indian Air Force. Number 5. Where did Kalpana Chawla work? Kalpana Chawla works in NASA. Activity 3. Here are some. Read and try to answer them. Number 1. I have 4 legs, a brag. I am a faithful animal. Who am I? Dog. Number 2. I have 2 legs. I have 2 wings. I have my nest. I can fly. Who am I? Birds. Number 3. I have 4 legs. I am a big animal. I have big ears. Who am I? Elephant. Number 4. I don't have legs. I don't have ears. I can swim. I live in the water. Who am I? Fish. Number 5. I have 4 legs. I am a carnivore. I am the king of the forest. Who am I? Lion. Activity 4. Read the given text and answer the question. તો અહીં જે ટેક્સ્ટ આપેલું છે જે તમારે રીડ કરી અને તેમના ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર 1. Who ask question to the participant? તો મિસ્ટર Parmar ask questions to the participant. Number 2. Give rhyming word for night. તો bright. Number 3. How much time will Nandita get to answer the second question? Nandita will get only 1 minute to answer the second question. Number 4. How much amount will the participant get as scholarship for 11 months? The participant will get ₹200 every month as scholarship for 11 months. Number 5. Find out a similar words for present from the given text. Gift. ત્યાર પછી આપણે આગળનું જોઈએ. નંબર 6. There were 3 helplines. True or false? True. Number 7. How much time will Miss Tick Tick Ms Tick Tick give to answer one question? 60 seconds. Number 8. Give opposite word for incorrect. So correct. Number 9. Fund for the education is called scholarship. Number 10. Make 3 spellings from the word composition. તો
એક્ઝામ્પલ તરીકે અહીં આપેલું છે આપણને પેટ. નંબર 1 ઓન, નંબર 2 પેટિશન, નંબર 3 કમ. એક્ટિવિટી 5. Here is the timeline of Geeta. She is just studying standard 8. Like you, read it and try to make your timeline in the given table. તો જોઈએ આપણે, અહીં તમને દર્શાવેલું છે, નામ છે દિવ્યેશ અને અહીં તમને ગીતાનું અને અહીં દિવ્યેશ. એક્ટિવિટી 5B. Here are photos of all 16 chief ministers of Gujarat. Search their details on internet and complete the table as given in the example. અહીં છે 16 ચીફ મિનિસ્ટરના ફોટા લગાવવાના છે જે તમે અહીં જોઈ શકો છો. અને અહીં જે તમને ટેબલ આપેલું છે તેમની અંદર તમારે ઇન્ટરનેટ પરથી ગોતી અને આ રીતના ટેબલને ફિનિશ કરવાનું છે, એટલે કે ફિલઅપ કરી દેવાનું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે એક્ટિવિટી 6. અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. જોઈએ તેમાં આપણે કેટલા આપેલા છે, તો કે 10 સેન્ટેન્સ આપેલા છે. જોઈએ નંબર 1. શીતલ get up at 6:30. નંબર 2. she brush her teeth at 7 o'clock. ત્યાર પછી નંબર 3. she take bath at 7:25. નંબર 4. she take breakfast at 7:45. નંબર 5. she does her homework from 8 o'clock to 9 o'clock. 6. she goes to school at 9:30. 7. she cleans her classroom at 10:30. 8. she enjoys lunch with her friends during lunch break. 9. she learns English from 11:30 to 12 o'clock. 10. she played with her friends from 5:30 to 6:30. Activity 7B. Write option for the given questions. Number 1. Who is the tallest student in your class? તો એકતા, ઉર્મી, હિના અને સુરાલી. નંબર 2. Which is the largest desert of India? Thar desert, Gobi desert, Sahara or Kutch? Who is known as the sheep of desert? Lion, camel, tiger, elephant. Number 4. Who is the fastest runner in your school? Divyesh, Ritesh, Mitul and Nikunj. Number 5. Who was the first president of India? Dr. Sarvapalli Radhakrishna, Dr. Rajendra Prasad, Dr. Zakir Hussain and Dr. Muhammad Aditya Tula. Number 6. Who is our fathers of the nation? Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Mahatma Gandhi, Jawaharlal Nehru. Number 7. Who is known as the Iron Man of India? Sardar Vallabhbhai Patel, Bhagat Singh, Mahatma Gandhi, Jawaharlal Nehru. Activity 7B. Frame question for the given options. તો જોઈએ અહીં આપણે ઓપ્શન આપી દીધા છે, તે પરથી આપણે ક્વેશ્ચન બનાવો છે. તો નંબર 1. વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ હિસ્ટોરિક કેપિટલ્સ? Number 2. Which is the best in Gujarat? Number 3. Which is clean city of the Gujarat? Number 4. Which is the national game of India? Number 5. Which is the capital of India? Number 6. Who is known as the sheep of desert? Number 7. Find the odd one out. Activity 8. Arrange the following words in the dictionary order. તો જોઈએ નંબર 1. અરાઉન્ડ, અરેન્જ, એસ્ટ્રોનોટ, બાસ્કેટ, કાર્પેટ, કોમ્પ્યુટર, કરેક્ટ, ઓર્ડર, સિગ્નલ,
or zoo. Activity 9. Scan the QR code, watch the video and answer the following question. અહીં તમારે કોડ આપેલો છે જેને સ્કેન કરી અને ક્વેશ્ચન આન્સર તમે મેળવી શકો છો. નંબર 1. હાઉ મેની ગ્રુપ્સ આર ધેર? ધેર આર 4 ગ્રુપ્સ. નંબર 2. હાઉ મેની પોઈન્ટ્સ ડુ ધ participate get for a correct answer? તો participate get then 10 points for a correct answer. Number 3. Name the group, what, why, when, how. Number 4. How many students are there in each team? There are 2 students in each team. Number 5. According to you, who will win the quiz? Give your reason for your answer. તો team when will win the quiz. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. ને આ વિડીયોની પીડીએફની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેળવી શકો છો, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો.